टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ અને હું છું આપની સાથે રોનક મોઢવાડિયા। સમાચારો પર નજર કરીએ તો ગુજરાતની સૌથી મોટી મનપામાં અંધેર નગરીને ગંડુ રાજા જેવો ઘાટ સર્જાયો છે। ન્યૂઝ કેપિટલ પર સૌથી મોટો પર્દાફાશ। એક મનપા બે વિભાગ અને ખર્ચ અલગ અલગ। એક વસ્તુના બે વિભાગમાં ખર્ચ થયા છે। રમતનો પર્દાફાશ થયો તો એસીથી ઓફિસો ઠંડી કરી ખિસ્સા ગરમ કરવાનો ખેલ ચાલી રહ્યો છે। તો હાલમાં એક મનપાના બે વિભાગમાં અલગ અલગ ખર્ચ થતા હોવાનું સામે આવ્યું છે। તો આ છે મનપાનું ખોખલું તંત્ર કે જ્યાં અંધેર નગરી ગંડુ રાજા જેવો ઘાટ છે તે સર્જાયો છે। એસી ઓફિસો ઠંડી છે પરંતુ અધિકારીઓના ખિસ્સા ગરમ થઈ રહ્યા છે। ગુજરાતની સૌથી મોટી મનપામાં અંધેર નગરીને ગંડુ રાજા જેવું ઘાટ સર્જાયો છે, જ્યારે ન્યૂઝ કેપિટલે આ સમગ્ર જે કૌભાંડ છે તેનો પર્દાફાશ કર્યો છે। ન્યૂઝ કેપિટલ પર સૌથી મોટો પર્દાફાશ, જેમાં એક મનપા બે વિભાગ અને ખર્ચ અલગ અલગ મળી આવ્યા છે। એએમસીના અણઘડ વહીવટનો સૌથી મોટો પર્દાફાશ। એએમટીએસ વિભાગમાં એસી મેન્ટેનન્સ ખર્ચને લઈ મોટો ખુલાસો થયો છે। એસી મેન્ટેનન્સ ખર્ચને લઈ અનેક સવાલ ઉઠ્યા છે। ટ્રાન્સપોર્ટ ઓફિસના 9 કેસેટ એસીના મેન્ટેનન્સમાં થયા છે। લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો। એએમસીના બે વિભાગમાં એસીના મેન્ટેનન્સ ખર્ચમાં મોટો તફાવત જોવા મળ્યો। બે વિભાગમાં ખર્ચમાં કેમ તફાવત આવે છે, એક સવાલ છે। જમીન અને જે અસમાનતાને તફાવતમાં શું વધારે ખર્ચ બતાવવામાં આવ્યો છે? શું ખરેખર ભ્રષ્ટાચારનો ખેલ ચાલી રહ્યો છે? આ સમગ્ર જે ઘટના છે તેને લઈ ન્યૂઝ કેપિટલે પર્દાફાશ કર્યો છે। એએમસીના બે વિભાગમાં એસીના મેન્ટેનન્સ ખર્ચમાં મોટો તફાવત જોવા મળ્યો છે। બે વિભાગમાં ખર્ચમાં કેમ આવે છે જમીન આસમાનનો તફાવત, તે સવાલ અહીં ન્યૂઝ કેપિટલ પૂછી રહ્યું છે। તો શું આ વધારે ખર્ચ બતાવી ભ્રષ્ટાચારનો ખેલ ચાલે છે? આ સવાલ પણ અત્યારે પૂછવો જરૂરી બન્યો છે। તો એએમસીના અણઘડ વહીવટનો સૌથી મોટો પર્દાફાશ કરવા જઈ રહ્યું છે ન્યૂઝ કેપિટલ। આપણી સાથે સંવાદદાતા જયેશ છે, તે લાઈવ જોડાયા છે। જયેશ, એએમસીમાં વિભાગ એક છે, ખર્ચ બે થઈ રહ્યા છે, એસી મેન્ટેનન્સમાં ગોલમાલની આશંકા વ્યક્ત થઈ રહી છે। રોનક, ચોક્કસથી રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા અમદાવાદ મહાનગરપાલિકાના કેટલાક એવા વહીવટો છે તે જોવા મળી રહ્યા છે કે જે સીધી રીતે કથિત ભ્રષ્ટાચાર તરફ આંગળી છે તે ચીંધી રહ્યો છે। જ્યારે આપણી પાસે એ ડોક્યુમેન્ટો આવ્યા ને ત્યારબાદ એ વિશે વધુ તપાસ કરવામાં આવી તો એ બાબત ખુલીને સામે આવી રહી છે કે અમદાવાદની જે ટ્રાન્સપોર્ટ ઓફિસ આવેલી છે તે ઓફિસ પર જે પ્રકારે એસીના મેન્ટેનન્સના નામે ખર્ચાઓ થઈ રહ્યા છે તે ક્યાંક ને ક્યાંક સવાલો છે તે ઊભા કરી રહ્યા છે। કારણ કે જે એસીનું મેન્ટેનન્સ 2000થી 4000ની વચ્ચે થતું હોય ને એવા એસીના મેન્ટેનન્સ માટે જ્યારે વાર્ષિક 44,000 રૂપિયા છે તે ખર્ચ કરવામાં આવતા હોય તો સ્વાભાવિક છે કે કોઈપણની આંખો છે તે ખુલે એ પ્રકારે આ આંકડાઓ આપણી પાસે આવ્યા ને ત્યારબાદ તપાસ છે તે કરવામાં આવી તો અગાઉનું જે ટેન્ડર હતું તે ટેન્ડરની વિગતો જોવામાં આવે તો જે કેસેટ એસી એએમટીએસની ઓફિસોમાં લાગેલા છે એવા 9 કેસેટ એસી એએમટીએસની ઓફિસમાં લાગેલા છે, જે ઓન પેપર પણ બતાવવામાં આવ્યું છે ને આ પ્રત્યેક એસી દીઠ વાર્ષિક રૂપિયા 44,000 રૂપિયા છે તે મેન્ટેનન્સના ખર્ચવામાં આવી રહ્યા છે। એટલે વર્ષે 3,96,000 જેટલા રૂપિયા છે તે માત્ર મેન્ટેનન્સના નામે આપવામાં આવી રહ્યા છે કોન્ટ્રાક્ટરોને। ત્યારે સવાલ છે તે થઈ રહ્યો છે કે જે એસી માર્કેટમાં 1,10,000થી લઈ અને 1.5 લાખ રૂપિયાની વચ્ચે તમને નવું મળે છે ને તેમાં પણ સાથે વોરંટી મળે છે, ત્યારે તમે શા માટે 44,000 રૂપિયા પ્રતિ વર્ષ મેન્ટેનન્સના નામે ખર્ચ કરી રહ્યા છો? જ્યારે એ જ એસી એએમસીની જે મેઇન ઓફિસો છે કે જેમાં લાગેલા છે જે 4 ટનના કેસેટ એસી છે તેના મેન્ટેનન્સના 2200 રૂપિયા ચૂકવવામાં આવે છે, તો શા માટે એએમટીએસની ઓફિસ છે તે 44,000 રૂપિયા ખર્ચ કરી રહી છે? એટલે જે એએમસીની ઓફિસમાં માત્ર 2200 રૂપિયામાં એ ખર્ચ થઈ રહ્યો છે તો એ જ એએમટીએસની જે ઓફિસ
ઓફિસ છે તેમાં 44,000 રૂપિયા એટલે કે સીધો 42,000 રૂપિયાનો ખર્ચ છે તે વાર્ષિક રીતે વધી રહ્યો છે, ત્યારે આ સવાલ પણ ઉઠી રહ્યો છે. સાથે જે સ્પ્લિટ એસી લાગેલા છે તે 42 નંગ છે તે જોવા મળે છે એએમટીએસની ઓફિસમાં, ને તેના માટે 6,800 જેટલી રકમ છે તે ચૂકવવામાં આવી રહી છે. તેની સામે એએમસીની ઓફિસમાં આ ખર્ચ છે તે ઘટી જાય છે અને 2,000 રૂપિયાની આસપાસ જોવા મળી રહ્યો છે. જે વિગતો આપણી પાસે આવી છે, જે ઓન પેપર ડોક્યુમેન્ટ આપણી પાસે છે, તેમાં લખેલું છે કે એએમટીએસની જે ઓફિસો છે તેમાં સ્પ્લિટ એસી છે તે 42 નંગ લાગેલા છે અને તેનું વાર્ષિક મેન્ટેનન્સ છે તે એક એસી દીઠ 6,800 રૂપિયા ચૂકવવામાં આવે છે, જેનો વાર્ષિક 2,85,000 ખર્ચ છે તે મેન્ટેનન્સ માટે ચૂકવવામાં આવી રહ્યો છે. એ જ પ્રકારે કેસેટ એસીના 9 નંગ લાગેલા છે, જે 44,000 રૂપિયા એક એસી દીઠ ચૂકવવામાં આવે, એટલે વર્ષે 3,96,000 રૂપિયા છે તે ચૂકવવામાં આવે છે. એની સાથે 23 સાદા કુલર લાગેલા છે, તેનું મેન્ટેનન્સ અત્યાર સુધી એએમસીના કર્મચારીઓ કરતા હતા, પરંતુ હવે જે પ્રકારે નવું ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી છે તેમાં આ ખર્ચ છે તે હવે કંપની પાસે છે તે આપવામાં આવશે, એટલે કંપનીના જે લોકો છે તે કુલરનું મેન્ટેનન્સ કરશે. ત્યારે આનો જવાબ છે તે પણ આપણે લેવાનો પ્રયાસ અધિકારી પાસે કર્યો હતો અને એએમટીએસના ડેપ્યુટી મેનેજરે કહ્યું હતું કે અમે આ નવું ટેન્ડર છે તે કર્યું છે, પરંતુ તેમાં પણ જે કેસેટ એસીનો મેન્ટેનન્સનો ભાવ છે તે 44,000 રાખવામાં આવ્યું છે. એની પાછળ તેમણે એવું તર્ક આપ્યું છે કે 10 થી 15 વર્ષ આ કેસેટ એસી જૂના છે અને જૂના એસી થયા હોવાથી મેન્ટેનન્સ છે તે વધારે આવી રહ્યું છે. ત્યારે સવાલ અહીં એ જ છે કે જ્યારે 1.5 લાખ રૂપિયામાં તમને નવું એસી મળતું હોય તો તમે શા માટે 3,96,000 રૂપિયા છે એક એસી પાછળ વર્ષે ખર્ચો છો? આ તમામ સવાલો છે તે જોવા મળી રહ્યા છે. સાથે જો વાત કરવામાં આવે તો જે સ્પ્લિટ એસીના 6,800 રૂપિયા એએમટીએસની ઓફિસ ચૂકવી રહી છે, એ જ સ્પ્લિટ એસી જે 2 ટનની વાત કરવામાં આવે તો તેના મેન્ટેનન્સના 2,700 રૂપિયા છે તે એએમસીની ઓફિસ ચૂકવી રહી છે, એટલે 4,000 રૂપિયા સ્પ્લિટ એસીની મેન્ટેનન્સના વધુ છે તે એએમટીએસની ઓફિસ ચૂકવી રહી છે. જ્યારે સાદા કુલરની પણ આ જ પ્રકારની વ્યથા છે તે જોવા મળી રહી છે. જે નવા ટેન્ડર થયું છે ને તેમાં પણ આ જ પ્રકારના ભાવો છે તે આપણને જોવા મળે. એને વિશે વાત કરવામાં આવે તો જે નવું કુલર જે નવું ટેન્ડર કરવામાં આવી રહ્યું છે તેના સ્પ્લિટ એસી છે તે 42 નંગ હતા, તે વધારવામાં આવ્યા અને 44 નંગ છે તે કરવામાં આવ્યા, એટલે 2 એસી વધારે એએમસી છે એએમટીએસની ઓફિસમાં લગાવવામાં આવશે અને તેનો વાર્ષિક જે મેન્ટેનન્સ ખર્ચ છે તે 4,950 રૂપિયા રાખવામાં આવ્યો છે. કેસેટ એસીના 44,000 રૂપિયા અને કુલર છે તેનો 6,800 રૂપિયા મેન્ટેનન્સ ચૂકવવામાં આવી રહ્યું છે, એટલે જે કુલર માર્કેટમાં 12,000 રૂપિયામાં મળી રહ્યું છે તેના એએમટીએસની ઓફિસ જે નવું ટેન્ડર કરવા જઈ રહી છે કે જેની મંજૂરી બાકી છે ને કમિટીમાં મૂકવાનું છે, એક એસીના 6,800 રૂપિયા સાદા કુલરના ચૂકવી રહી છે કે જે એસી 12,000માં માર્કેટમાં નવું મળી રહ્યું છે. ત્યારે આ તમામ એ સવાલો છે જે ક્યાંક ને ક્યાંક કથિત રીતે ભ્રષ્ટાચાર થતો હોય એ તરફ આંગળી ચીંધી રહ્યું છે ને આ જ સવાલો છે તે એએમટીએસના અધિકારીઓ છે તેમને પણ કરવામાં આવ્યા, પરંતુ ગોળ ગોળ તેઓ વાતો ફેરવી રહ્યા છે કે જ્યારથી એએમટીએસની ઓફિસ શરૂ થઈ છે ત્યારથી આ તમામ એસી લાગેલા છે વર્ષો જૂના છે. ત્યારે સવાલ એ છે કે જો વર્ષો જૂના છે તો શા માટે 44,000 રૂપિયા મેન્ટેનન્સના નામે ખર્ચ કરવામાં આવી રહ્યો છે કે જ્યારે 1.5 લાખ રૂપિયામાં તમને એ જ કેસેટ એસી વોરંટી સાથે નવું મળી રહ્યું છે? રોના જી બિલકુલ જયેશ, અમારી સાથે જોડાયેલા રહેજો. એએમટીએસ વિભાગમાં એસી મેન્ટેનન્સ ખર્ચને લઈ મોટો ખુલાસો થયો છે. એક એસીના મેન્ટેનન્સ માટે 44,000 ચૂકવવામાં આવતો હોવાનો ખુલાસો થયો. 9 એસીના વાર્ષિક મેન્ટેનન્સ પાછળ 3.96 લાખ રૂપિયા છે તે ખર્ચવામાં આવ્યા છે. બજારમાં નવા કેસેટ એસી વોરંટી સાથે 1,10,000 થી 1,75,000માં મળી જતા હોય છે. માત્ર મેન્ટેનન્સ પાછળ થઈ રહેલા ઊંચા ખર્ચથી વહીવટીતંત્ર સામે સવાલ ઉઠ્યા છે. અન્ય વિભાગોમાં એસી મેન્ટેનન્સના દરની સરખામણીમાં મોટો તફાવત જોવા મળ્યો છે. તો આ અધિકારીઓ શું ગોલમાલ કરી રહ્યા છે? આ સવાલ અત્યારે ઊભો થઈ રહ્યો છે. શું કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવા માટે આ પ્રકારનું કામ થઈ રહ્યું છે? તે પણ એક સવાલ અહીં ઊભો થઈ રહ્યો છે. આપણે વારંવાર એ પ્રકારની વાતો સાંભળતા હોઈએ છીએ કે અધિકારીઓ છે તે એસી ઓફિસમાંથી બહાર નથી આવતા, પરંતુ હવે અમદાવાદ મનપાના ટ્રાન્સપોર્ટ વિભાગનું જે એસીનું ટેન્ડર છે તે ક્યાંક ને ક્યાંક સવાલો છે તે ઊભા કરનારું છે. કારણ કે જો વાત કરવામાં આવે તો આજે ટ્રાન્સપોર્ટ
ઓફિસ જે જોઈ રહ્યા છો તમે AMTSની ટ્રાન્સપોર્ટ ઓફિસ છે ને ત્યાં 42 જેટલા જે સ્પ્લિટ એસી છે તે લગાવવામાં આવ્યા છે ને તેની સાથે 9 જે કેસેટ એસી છે તે લગાડવામાં આવ્યો છે ત્યારે જે પ્રકારે ટેન્ડરની વિગતો સામે આવી રહી છે તેમાં ક્યાંક સવાલ ઊભા થઈ રહ્યા છે કારણ કે જે સ્પ્લિટ એસી છે એ તેના મેન્ટેનન્સના 6800 જેટલી કિંમત છે તે ચૂકવવામાં આવી રહી છે પરંતુ જે સૌથી મહત્વની અને ચોંકાવનારી બાબત છે કે જે 9 જેટલા કેસેટ એસી આ ઓફિસમાં લગાડવામાં આવ્યા છે તેના મેન્ટેનન્સ પાછળ 44000 જેટલા રૂપિયાનો ખર્ચ છે તે જે ગત વર્ષનું ટેન્ડર હતું તેમાં જોવા મળ્યું છે ને એ જ પ્રકારનું ટેન્ડર છે તે ફરી કરવામાં આવી રહ્યું છે ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે જે કેસેટ એસી છે કે જેની નવું લેવા જઈએ તો બજારમાં કિંમત 1.5 થી 2.5 લાખ રૂપિયા આસપાસ થઈ રહી છે ત્યારે આ પ્રકારે જે ટ્રાન્સપોર્ટ ઓફિસમાં લાગેલા કેસેટ એસી છે ત્યારે એ એસીના મેન્ટેનન્સ પાછળ 44000 રૂપિયાનો જે ખર્ચ થઈ રહ્યો છે ત્યારે આ પૈસા છે તે કોના ખિસ્સામાં જઈ રહ્યા છે અથવા તો કોને લાભ થઈ રહ્યો છે તે એક સૌથી મોટો સવાલ કેસેટ એસીના ટેન્ડરને લઈને જોવા મળી રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં આ ટેન્ડર છે તે મંજૂર કરવામાં આવશે કે રદ કરવામાં આવશે તે બાબતે પણ સવાલ છે તે ઉપસ્થિત થઈ રહ્યા છે પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે જે એસી નવું લેવા જઈએ તો 1.5 થી 2.5 લાખની વચ્ચે આવે છે ત્યારે એ એસીના મેન્ટેનન્સના માત્ર 44000 રૂપિયા શા માટે ચૂકવવામાં આવી રહ્યા છે કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે જયેશ ચૌહાણ, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ. અમદાવાદ મનપાની જ 2 ઓફિસના અલગ અલગ ખર્ચથી વહીવટી તંત્ર સામે સવાલ ઉઠ્યા. AMTS ટ્રાન્સપોર્ટ ઓફિસ અને AMC ઓફિસના ખર્ચમાં તફાવત જોવા મળ્યો. બંને ઓફિસના મેન્ટેનન્સ ખર્ચમાં લગભગ 5 ગણો તફાવત જોવા મળ્યો છે. સમાન પ્રકારના એસી માટે ખર્ચના આટલા મોટા તફાવતથી વહીવટી તંત્ર સામે સવાલ ઉઠ્યા છે. તો એસી મેન્ટેનન્સના દર નક્કી કરવાની પ્રક્રિયા સામે સવાલ ઉઠી રહ્યા છે. પ્રજાના ટેક્સના નાણાંમાં કોણ આવી રીતે રમત રમી રહ્યું છે તે પણ એક સવાલ અહીં ઊભો થઈ રહ્યો છે. તો અમદાવાદ AMC છે તે ક્યાંક લોકોના ટેક્સના પૈસા પર રમત કરતી હોય તે પ્રકારની આ ઘટના કારણ કે મનપાની 2 ઓફિસ અને જેમાં બંનેમાં ખર્ચને અલગ અલગ બતાવવામાં આવ્યો છે. AMTSની ઓફિસમાં એક એસી પાછળ 44000 રૂપિયાનો ખર્ચ વાર્ષિક થતો આવે છે મેન્ટેનન્સનો, જ્યારે AMCની ઓફિસમાં આ ખર્ચ માત્ર 2200 રૂપિયા જ રાખવામાં આવ્યો છે. એટલે કે હવે AMCની બંને ઓફિસોમાં ક્યાંક ગોલમાલ થતી હોવાનું જે સામે આવી રહ્યું છે. AMTSની ઓફિસમાં ક્યાંક જે તંત્રના અધિકારીઓ છે તે ક્યાંક પ્રજાના પૈસે ઠંડક મેળવતા હોય તે પ્રકારની આ જે સવાલ છે તે અત્યારે ઊભો થઈ રહ્યો છે. તો ન્યૂઝ કેપિટલ આ સમગ્ર જે કૌભાંડ છે તેનો પર્દાફાશ કરી રહ્યું છે. AMCમાં આ નવો વિવાદ કે જેમાં ટેક્સના પૈસાનો ક્યાંક વેડફાટ થતો હોય તે પ્રકારની આ ઘટના છે. એસીના મેન્ટેનન્સ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ છે તે કરવામાં આવી રહ્યો છે અને પ્રજાના મહેનતના પૈસા વેડફાઈ રહ્યા છે. અમદાવાદ મનપામાં 2 ઓફિસ છે અને બંને ઓફિસમાં ખર્ચ અલગ અલગ છે. તેની વાત અહીં કરીશું. એસી મેન્ટેનન્સનો ખર્ચ AMC કચેરીમાં જે સ્પ્લિટ એસીના 2296 રૂપિયા છે તે આપવામાં આવે છે, જ્યારે AMTSની જે ટ્રાન્સપોર્ટ ઓફિસ છે ત્યાં 6800 રૂપિયા સ્પ્લિટ એસીની સર્વિસના અને મેન્ટેનન્સના આપવામાં આવે છે. આ તફાવત તમે જોઈ રહ્યા છો. કેસેટ એચના જે 9266.68 રૂપિયા છે તે અહીં AMCની ઓફિસમાં ખર્ચવામાં આવે છે, જ્યારે AMTS ટ્રાન્સપોર્ટ ઓફિસમાં આ ખર્ચ સીધો 44000 રૂપિયા થઈ રહ્યો છે. આ ખર્ચ હવે સવાલ ઉઠાવે છે. 1.5 ટન વિન્ડો એસીનો જે 2196.50 રૂપિયા છે તે AMC કચેરીમાં મેન્ટેનન્સ ખર્ચ થઈ રહ્યો છે અને જ્યારે આ ખર્ચ ટ્રાન્સપોર્ટ ઓફિસ AMTSની જાય છે ત્યારે વધી જાય છે. તો હાલમાં 1.5 ટન સ્પ્લિટ એસીનો ખર્ચ છે તે 2296 રૂપિયા છે તે AMCની કચેરીમાં કરવામાં આવી રહ્યો છે. સાથે 2 ટન સ્પ્લિટ એસીનો ખર્ચ છે તે 2721.75 કરવામાં આવે છે. 4 ટન કેસેટ એસીનો ખર્ચ છે તે 9266.68 રૂપિયાનો AMC કચેરીમાં થઈ રહ્યો છે. હવે AMTS ટ્રાન્સપોર્ટ ઓફિસમાં આ ભાવમાં મોટો તફાવત જોવા મળ્યો. 42 નંગ સ્પ્લિટ એસી છે જેમાં નંગ દીઠ વાર્ષિક ખર્ચ છે તે 6800 રૂપિયા કરવામાં આવી રહ્યો છે. હાલમાં આ સવાલ છે તે એટલા માટે ઊભો થાય છે કે મોટો ખર્ચ મજૂરી
મટીરિયલ સહિત કુલ વાર્ષિક ખર્ચ છે તે 2,85,600 રૂપિયા 42 એસી પાછળ ખર્ચવામાં આવે છે. તો 9 નંગ કેસેટ એસી છે તે એએમટીએસની ટ્રાન્સપોર્ટ ઓફિસમાં લાગેલા છે, જેમાં એક નંગ દીઠ વાર્ષિક ખર્ચ 44,000 રૂપિયાનો કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ સવાલ એટલા માટે થાય છે કે એસીનો અડધો ભાવ મેન્ટેનન્સ પાછળ ખર્ચવામાં આવે છે. મજૂરી મટીરિયલ સહિત કુલ વાર્ષિક ખર્ચ 3,96,000 રૂપિયો 9 નંગ એસી પાછળ ખર્ચવામાં આવે છે. આ ખર્ચમાં ખૂબ મોટો તફાવત છે. કોન્ટ્રાક્ટ નથી આપેલ, ખાતાકીય રિપેરિંગ થતું હતું તેવું 23 જે નંગ સાદા કુલર છે તેને લઈને નિવેદન છે તે આપવામાં આવ્યું અને તેમાં હવે બદલાવ કરવામાં આવ્યો છે અને હવે જે કુલર છે તેમાં નંગ દીઠ વાર્ષિક મેન્ટેનન્સ પાછળ 4,950 રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. 12 થી 15,000ના કુલર પાછળ 5,000 રૂપિયાનો મેન્ટેનન્સ ખર્ચ થઈ રહ્યો છે. એએમટીએસ ઓફિસમાં નવા ટેન્ડર મુજબ આ જે ખર્ચ છે તેમાં વધારો છે તે થઈ ચૂક્યો છે અને તે અત્યારે સવાલ ઊભા કરે છે. આ 9 નંગ કેસેટ એસી છે તેના ખર્ચમાં વાત કરવામાં આવે તો 44,000 એક નંગ દીઠ વાર્ષિક ખર્ચ છે તે એએમટીએસનું જે વિભાગ છે તે કરી રહ્યું છે અને જેના કારણે અત્યારે સવાલ એ જ ઊભો થાય છે કે એએમસીની ઓફિસમાં આ ખર્ચ માત્ર 2,200 રૂપિયા, અહીંયા 44,000 રૂપિયા થઈ રહ્યો છે. તો 23 નંગ કુલર છે જેમાં એક નંગ દીઠ વાર્ષિક મેન્ટેનન્સ ખર્ચ છે તે 6,800 રૂપિયા કરવામાં આવી રહ્યો છે. આ છે એએમટીએસ ઓફિસમાં લાગેલા જે એસી છે કુલર છે તેનો ખર્ચ. હવે જે 23 નંગ કુલર છે તેની પાછળ થતો 6,800નો ખર્ચ સવાલ ઊભા કરે છે એમસીની કામગીરી સામે. જે થતી ગોલમાલ છે તેને ક્યાંક છતી કરે છે, કારણ કે અમદાવાદ મનપાના વિભાગમાં જે બિલો છે તે અલગ અલગ આવી રહ્યા છે. એક તરફ એએમસી ખૂબ નાનો ખર્ચ ચૂકવે છે તો જે એએમટીએસનું જે ટ્રાન્સપોર્ટ ઓફિસ છે ત્યાં અધિકારીઓ ઢાઢક માટે લાખો કરોડો રૂપિયાનો ધુમાડો કરતા હોય, કોન્ટ્રાક્ટરને ક્યાંક લાભ અપાવતા હોય તે પ્રકારના સવાલ અત્યારે ઊભા થઈ રહ્યા છે. ખર્ચમાં તફાવત અંગે ન્યૂઝ કેપિટલે અધિકારીઓ પાસે ખુલાસો માંગ્યો. એએમટીએસ ઓફિસના એસી મેન્ટેનન્સ ખર્ચ મામલે ડેપ્યુટી મેનેજર આરએલ પાંડેનો ખુલાસો કે એએમટીએસ ઓફિસમાં 42 સ્પ્લિટ એસી, 9 કેસેટ એસી અને 23 સાદા કુલર છે. એસી અને કુલરના મેન્ટેનન્સ માટે નવી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ છે. સ્પ્લિટ એસીના મેન્ટેનન્સ માટે 4,950 રૂપિયાનો ખર્ચ છે તે કરવામાં આવે છે. એક કુલરના મેન્ટેનન્સ માટે 6,800નો લોવર ભાવ છે તે મળતો હોય છે. કેસેટ એસીના અગાઉના કોન્ટ્રાક્ટમાં પ્રતિ એસી 44,000 રૂપિયાનો ભાવ હતો. અગાઉ કુલરનું મેન્ટેનન્સ એએમટીએસના ખાતાકીય કર્મચારીઓ કરતા હતા તો કર્મચારીઓ નિવૃત્ત થતા હવે કુલર મેન્ટેનન્સ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી. ત્યારે નવી દરખાસ્ત આગામી એએમટીએસ કમિટીની બેઠકમાં મંજૂરી માટે મૂકવામાં આવશે. એએમટીએસ તંત્રે મેન્ટેનન્સ ખર્ચ અંગે પ્રક્રિયા ચાલુ કરી હોવાનું પણ તેઓએ નિવેદન આપ્યું. આ ટેન્ડરમાં સ્પ્લિટ એસી 44 નંગનો ભાવ જે છે 4,950 રૂપિયા પ્રતિ એસી. આમાં બધું માલ સામાન, મેન્ટેનન્સ, બધું કામગીરી એમ કે એર કન્ડિશનર દ્વારા કરવામાં આવવાની છે. એન્ડ જે 4 વોટર કુલર છે આની કામગીરી ફર્સ્ટ લોએસ્ટ આરજે એન્ટરપ્રાઇઝેસને 6,800 રૂપિયા પ્રતિ કુલરના ભાવથી ફર્સ્ટ લોએસ્ટ આવેલ છે. એન્ડ જે સ્પ્લિટ કેસેટ એસી છે અમે રોયલ કુલિંગ સિસ્ટમને 44,000 રૂપિયા પ્રતિ કેસેટ એસીના ભાવથી ભાવ આવેલા છે. એ ભાવની આપણે કામગીરી ચાલુ છે અને આપણે સાહેબને મૂકી છે. અમે જે બી ભાવ આમાંથી નેગોશિએટ થશે તો આના પછી આપણે કમિટીમાં મૂકવાની આગળ કાર્યવાહી કરવામાં આવશે. મેન્ટેનન્સ અને નવા એસીના ભાવ અંગે પણ અધિકારીઓ ગોળ જવાબ આપી રહ્યા છે. એએમટીએસ વિભાગના ડેપ્યુટી મેનેજર આરએલ પાંડેનું નિવેદન. એએમટીએસમાં લગાવવામાં આવેલા એસી વર્ષ 2015થી કાર્યરત છે. જૂના એસીના કારણે મેન્ટેનન્સ ખર્ચ વધુ આવે છે. બજારમાં 4 ટનનું કેસેટ એસી 1,10,000 થી 1,75,000ની વચ્ચે વોરંટી સાથે મળે છે. ત્યારે માત્ર મેન્ટેનન્સ પાછળ પ્રતિ એસી 44,000 રૂપિયાનો વાર્ષિક ખર્ચ કેમ કરવામાં આવે છે? એક જ વર્ષના મેન્ટેનન્સ ખર્ચમાં નવા એસીની કિંમતનો મોટો હિસ્સો ખર્ચાય છે. જૂના એસીના નામે થઈ રહેલા ઊંચા ખર્ચની સમીક્ષા કરવામાં આવે તેવી માંગ થઈ રહી છે. મેન્ટેનન્સ કરવું યોગ્ય કે નવા એસી લગાવવા વધુ ફાયદાકારક એ સવાલ થઈ રહ્યો છે. એએમટીએસના એસી મેન્ટેનન્સ ખર્ચમાં
પારદર્શિતા અંગે હવે સવાલ ઊભા થઈ રહ્યા છે. આપણા ત્યાંથી પહેલાં થતી હતી, લેકિન ધીરે ધીરે વય મર્યાદાથી સ્ટાફ રિટાયર થવાથી હવે એ કામગીરી આઉટસોર્સિંગ દ્વારા કરવામાં આવે છે. આ 44,000 में कॉम्प्रिहेंसिव मेंटेनेंस है. ये कैसेट एसी हमारा मैक्सिमम साहेबोना कमेटी रूम में चेयरमैन साहब टीएम साहबની ઓફિસમાં લગાવવામાં આવેલ છે और ये હવે 2015 में લગાવવામાં આવેલ હતા, જેથી હવે 11-12 વર્ષની અવધિમાં એમાં થોડી મેન્ટેનન્સ વધારે આવે છે. એસી મેન્ટેનન્સ ખર્ચ અંગે ન્યૂઝ કેપિટલની વેપારી સાથે ખાસ વાત. મેન્ટેનન્સ ખર્ચ અંગે વેપારી મેઘરજ ડોડવાણી પ્રતિક્રિયા આપી રહ્યા છે. નવા 4 ટન કેસેટ એસીની કિંમત 1,10,000 લઈ 1,75,000 સુધીની છે. નવા એસીમાં કંપની વોરંટી પણ આપે છે તેવું વેપારીએ દાવો કર્યો. 4 ટન કેસેટ એસીના મેન્ટેનન્સમાં સામાન્ય રીતે 5,000 થી 10,000 રૂપિયાનો ખર્ચ થતો હોય છે. આ વાત વેપારી સ્વીકારે છે. સામાન્ય રીતે એસીના મેન્ટેનન્સમાં 44,000નો ખર્ચ ન થાય આ વાત પણ વેપારીએ કહી છે. સાદા કુલરની કિંમત અંદાજે 12,000ની આસપાસ છે, જ્યારે એએમસી તેની પાછળ 6,800 રૂપિયા મેન્ટેનન્સમાં ખર્ચે છે. તમારે વોલ્ટા જોઈએ તો એની 1,16,000 કિંમત છે ને એમાં ફિટિંગના પૈસા અલગ લાગે છે 5,000 રૂપિયા અને બાકી પાઇપના લાગે છે. તો તકરીબન સમજો ને કે 1,16ના 10 બીજા 1,26માં પડે. એવી રીતે તમે એલજીના લઈ લો તો 1,18,000 છે ને 1,18,000માં ફિટિંગના 5,000 રૂપિયા ને બીજો ખર્ચો હોય તો 5,000 1,10,000 એ 1,28માં પડે. એ રીતે પેનાસોનિકમાં છે એ 1,38,000માં આવે છે. એ બધા 3 સ્ટાર આવે છે. પણ તમારે હેવીમાં જોઈએ જવાનું હોય, સમજો કે હેવીમાં તો વધારે મિટ્સુમી હેવી ડ્યુટી છે એ 5 સ્ટાર છે. એની કિંમત આવે છે 1,17,000 રૂપિયા. જેનો ખર્ચો આવે છે ફિટિંગની મિલાઈ કરો તો 10,000થી વધારે ખર્ચો નથી આવતો. ને પછી તમારે એએમસી લેવી હોય, સમજો કે તમારે 10 એસી પરચેસ કરો છો તમે કોઈ અમારે એમસી જોઈએ, એએમસીમાં વિધાઉટ પાર્ટ સાથે 5,000 લે છે. આ કમ્પ્લીટ પાર્ટ સાથે તમારે એએમસી લેવી હોય તો મેક્સિમમ 10,000 રૂપિયાનો ખર્ચો થાય છે. એક શહેર, એક મનપા, એક જ પ્રકારના એસી, છતાં ખર્ચમાં તફાવત કેમ? અલગ અલગ વિભાગમાં એસી મેન્ટેનન્સના દરમાં વિસંગતતા કેમ? એએમટીએસમાં એસીના મેન્ટેનન્સ માટે આટલો ખર્ચ કેમ? અન્ય વિભાગોમાં દર અને એએમટીએસનો ખર્ચ અલગ અલગ કેમ દર્શાવવામાં આવી રહ્યો છે? તે પણ એક સવાલ. આટલી મોટી વિસંગતતા પાછળ કારણ શું છે? પ્રજાના ટેક્સના નાણાંના ઉપયોગને લઈ પારદર્શિતા સામે પ્રશ્નો ઊભા થયા. કોન્ટ્રાક્ટ પ્રક્રિયા અને ખર્ચની સમીક્ષા કરવામાં આવે તેવી માંગ થઈ રહી છે. શું ખરેખર મેન્ટેનન્સ ખર્ચ બજાર ભાવ પ્રમાણે છે કે નહીં? મનપાના નાણાંનો યોગ્ય ઉપયોગ થાય છે કે નહીં? મેન્ટેનન્સના ભાવ નક્કી કરવાની પ્રક્રિયામાં શું ખેલ ચાલે છે? જો ગેરરીતિ થાય છે તો પછી કાર્યવાહી કેમ નથી થતી? યોગ્ય તપાસ થશે કે પ્રજાના રૂપિયાનો ધુમાડો થતો રહેશે? આ એક સવાલ અત્યારે ઊભો થઈ રહ્યો છે. આપણી સાથે સંવાદદાતા જયેશ છે તે લાઈવ જોડાયેલા છે. જયેશ, હાલમાં અમદાવાદ એએમસીમાં 2 વિભાગો, ખર્ચ અલગ અલગ. એસીની જે કેબિનો છે તે ખૂબ ઠંડી છે, પરંતુ ખિસ્સા કોના ગરમ થઈ રહ્યા છે? રોનક, આ સવાલ એટલા માટે આપણે ઉઠાવી રહ્યા છે કારણ કે જે 6 લાખ રૂપિયાનો ખર્ચ એસી મેન્ટેનન્સ પાછળ કે જે માત્ર કેસેટ એસી પાછળ કે જે 9 નંગ છે તેની પાછળ થઈ રહ્યો છે, ત્યારે અધિકારીઓની જે પ્રકારની માનસિકતા છે તેની સામે પણ સવાલ ઉઠી રહ્યો છે. જ્યારે આપણે આ તપાસ કરી રહ્યા હતા ને એવામાં એક અધિકારી છે તે એ પ્રકારે પણ બોલી રહ્યા હતા કે આ તો માત્ર 6 લાખનો જ છે, તમે નાની નાની બાબતો પાછળ પડ્યા છો કે જ્યારે સૌથી મોટી મહાનગરપાલિકા છે ને ત્યાં કરોડો રૂપિયાના ટેન્ડર થતા હોય ત્યારે તમે આ માત્ર 6 લાખની પાછળ છે તે આટલી મહેનત કરી રહ્યા છો. એ પ્રકારની અધિકારીઓની માનસિકતા છે કારણ કે જ્યારે આ 6 લાખ રૂપિયા છે તે એક આખી સોસાયટીનું મેન્ટેનન્સ છે તે થતું હશે, એટલે જો આ ખર્ચ ઘટાડવામાં આવે તો એક સોસાયટી છે તેને આખું લાભ મળી શકે. એ પ્રકારે આ લોકો ખર્ચ છે તે કરી રહ્યા છે. ત્યારે સવાલ અહીં સૌથી મોટો એ ઉપસ્થિત થઈ રહ્યો છે કે જ્યારે એટલું વિસંગતતાઓ છે તે એક જ એએમસીની ઓફિસ 2 અલગ અલગ વિભાગોમાં જોવા મળી રહ્યું છે, ત્યારે આ કેટલાય વર્ષોથી આ પ્રકારે ટેન્ડર છે તે થતા આવ્યા છે. આ છેલ્લા 3 થી 4 વર્ષના ટેન્ડરના આપણે આંકડા જોઈ રહ્યા છે કે જ્યાં દર વર્ષે માત્ર 9 એસીના મેન્ટેનન્સના નામે 3,96,000 રૂપિયા ચૂકવવામાં આવે છે. એટલે વિચાર તમે કરો કે છેલ્લા 3 થી 4 વર્ષથી પણ આ પ્રકારે કરવામાં આવતું હોય તો 12 થી 15 લાખ રૂપિયા છે માત્ર 9 ટન જે 9 નંગ
એસી છે એ તેની પાછળ ખર્ચ કરવામાં આવ્યા. આટલા ખર્ચમાં 9 નવા એસી છે તે મળી જાય છે માર્કેટમાં, એ પ્રકારની વાત વેપારી પણ કરી રહ્યા છે. ત્યારે પ્રજાના ટેક્સના પૈસા છે તે શા માટે આ પ્રકારે વ્યય કરવામાં આવી રહ્યા છે? જે અધિકારીઓ છે તે પોતાની મનમાનીઓ કરે છે અને જે પ્રકારે વિગતો મળે છે કે એક ઓફિસો હોય છે એએમસીની, તો એમાં આખી સાયકલ ચેન છે તે આ પ્રકારે ગોઠવાઈ ગઈ હોય છે ને વર્ષોથી આ જ પ્રકારે ટેન્ડર છે તે થતા આવ્યા છે અને અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર છે તેમને લાભ મળતો રહ્યો છે. પરંતુ હવે સવાલ અહીં એ છે કે જ્યારે આ વાતનો ખુલાસો આપણે ન્યૂઝ કેપિટલ તરીકે દર્શકો સામે કરી રહ્યા છે, ત્યારબાદ પણ શું આગામી એએમટીએસની કમિટી મળવાની છે તેમાં આ ટેન્ડર મંજૂર થશે કે કેન્સલ થશે, તે પણ એક સૌથી મોટો સવાલ છે. ત્યારે જે પ્રકારે અધિકારીઓ મનમાની કરી રહ્યા છે તેના ઉપર રોક લગાવવી જરૂરી છે ને એટલા માટે આપણે આ જે પદાધિકારીઓ છે એ તેમની આંખ ખોલવા માટેનો પણ પ્રયાસ છે તે કરી રહ્યા છે ને આ અહેવાલ પ્રસારિત કરી રહ્યા છે. ત્યારે આગામી જે કમિટી મળવાની છે તેમાં આ ટેન્ડર હવે મંજૂર થાય તો પણ અધિકારીઓની સાથે સાથે હવે પદાધિકારીઓની જે મનસા અને નિયત છે તેની સામે પણ ચોક્કસથી સવાલ ઉઠવાના છે. જી બિલકુલ જયેશ, જે પ્રકારે આ ખર્ચ કરવામાં આવ્યો છે તેમાં ક્યાંક કોન્ટ્રાક્ટર સાથે ગાઢ સંબંધ બનાવવા થઈ શક્યું એવું લાગે છે ખરા? રોનક, ચોક્કસથી જે અગાઉના ટેન્ડરો હતા અને તેમાં જે કંપની છે તેમને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા હતા, ત્યારબાદ હવે જે નવું ટેન્ડર કરવામાં આવ્યું છે તેમાં 3 કંપનીઓ છે તેમણે ટેન્ડરિંગ માટે ભાવ મૂક્યો છે, જેમાં આરજે અને આરકે નામની 2 કંપનીઓ છે તેમને આ લોએસ્ટ ભાવ છે તે નવા ટેન્ડરમાં મળી રહ્યા છે. ત્યારે આ ટેન્ડરોમાં જે વિસંગતતાઓ છે તે એટલા માટે જોવા મળી રહી છે કારણ કે જે એસી એએમસીની ઓફિસમાં માત્ર 2200 રૂપિયા મેન્ટેનન્સ ચૂકવવામાં આવી રહ્યા છે. બિલકુલ જયેશ, આપણી સાથે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષભાઈ દોશી જોડાઈ ગયા છે. મનીષભાઈ, આપનું ખૂબ સ્વાગત છે ન્યૂઝ કેપિટલ પર. મનીષભાઈ, અમદાવાદ મનપાના 2 અલગ અલગ વિભાગો છે અને અલગ અલગ વિભાગ તો છે પરંતુ તેમાં ખર્ચ ખૂબ અલગ અલગ દેખાડવામાં આવ્યો. એએમસીની ઓફિસમાં જે એસી 2200 રૂપિયામાં સર્વિસ થાય છે તેનું મેન્ટેનન્સ છે, જ્યારે એએમટીએસ ટ્રાન્સપોર્ટ ઓફિસમાં આ એસી પાછળ 44,000 રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. ઘણી ગંભીર અને ભ્રષ્ટાચારનો વધુ એક બેનમૂન નમૂનો કોઈ જોવા જવો તો એએમટીએસ ની અંદર એસી મેન્ટેનન્સના નામ ઉપર કઈ રીતે હજારો રૂપિયા વસૂલાત થાય છે. એક જ સંસ્થા એટલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, એની સાથે સંલગ્ન અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસીસ, એટલે કે અમદાવાદ શહેરના ટેક્સપેયર નાગરિકોના ટેક્સની મોટા પાયે વસૂલાત અને પછી પોતાની ચેમ્બરો મન ફાવે તેવી રીતે એસી લગાવીને અને એના બેફામપણે મેન્ટેનન્સના નામે હજારો રૂપિયાની વસૂલાત થાય. મને એમ લાગે જેટલા મેન્ટેનન્સના ખર્ચ કરે છે એટલામાં થોડું ખરખું ધ્યાન રાખે તો નવા એસીની ખરીદી થઈ જાય એટલી હદ સુધી વસૂલાત કરવામાં આવે છે. અને આ પહેલી વખતનો નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભાજપા શાસકોએ છેલ્લા 15 વર્ષમાં ભ્રષ્ટાચારનું કેન્દ્ર બનાવી દીધું છે, લૂંટનો કારોબાર કર્યો છે અને આપણે રોડ, રસ્તા સહિતના તમામ બાબતોમાં કમિશન, કૌભાંડ જે કમલમમાં જમા થાય એ રીતે દરેક ટેન્ડરમાં ભાગીદારી, દરેક ટેન્ડરમાં કમિશન 40% ભાવ ચાલે, એ રીતે જ આ બેફામપણે લૂંટનો ચાલે. અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ ઉપર મોટું દેવું છે. ખાનગીકરણ કરી નાખ્યું છે. જે લાલ બસ અમદાવાદની ઓળખ હતી એની બદલે અત્યારે જે રીતે ખાનગી કોન્ટ્રાક્ટરોને ફાયદો કરવા માટે જે ભાજપના મળતિયાઓ છે એમની મોટા પાયે બસોમાં મોટા પાયે લૂંટનો કારોબાર ચાલે છે. હું ન્યૂઝ કેપિટલના માધ્યમથી જે સ્ક્રીન ઉપરના દ્રશ્યોને જે વિગત સામે આવી છે, આપના પત્રકાર જયેશભાઈએ જે વાત કરી એ આખી વાત એટલા માટે ગંભીર કહેવાય કે કોર્પોરેશનના કમિશનરશ્રીએ તાત્કાલિકપણે આ લૂંટના કારોબાર ઉપર રોક લગાવવી જોઈએ. આની માટે જવાબદાર અધિકારીઓ પર પગલાં ભરવા જોઈએ. પણ દુઃખની વાત કેવી પડે, મેરા પીપળાના કારણે લાંબા સમયથી લૂંટના કારણે કોર્પોરેશનની તિજોરી પર મસ્ત મોટો ખાડો પડે છે. ખાલી અમદાવાદ શહેરમાં રસ્તા પર ભૂવા પડે છે અને રસ્તામાં ખાડા ને ખાડામાં રસ્તાઓ છે, એ રીતે તિજોરીમાં પણ મોટો ખાડો પાડવાના જે ખેલ ચાલી રહ્યા છે અને એના કારણે જે લૂંટ ચાલે છે એની ઉપર તપાસ થવી જોઈએ. કોંગ્રેસ પક્ષ આગામી દિવસોની અંદર આ મુદ્દાને લઈને અમે બોર્ડની અંદર અમારા કોર્પોરેટરશ્રીઓ પણ આ મુદ્દાને ઉઠાવશે અને આગામી દિવસોની અંદર આ લૂંટના કારોબારમાં કોણ સંડોવાયેલા છે એની સામે પગલાં ભરવા માટે કોંગ્રેસ પક્ષ રજૂઆત કરશે. જી બિલકુલ મનીષભાઈ, અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ સાથે સંવાદદાતા જયેશ સંપૂર્ણ વિગતો આપવા બદલ આપનો પણ ખૂબ આભાર. તો હાલ સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ. નમસ્કાર.